કેમ છો મિત્રો, મજામાં? તો આપણે આજે એક ઇમ્પોર્ટન્ટ વાત વિશે ડિસ્કસ કરીએ છીએ કે આપણે 2000 જે વર્ષ ચાલી રહ્યું છે 26-27માં વેટનરીમાં એડમિશન માટેનું ઘણા મિત્રોએ અત્યારે 12માની એક્ઝામ આપી છે, નીટ આપી છે. તો એ લોકોનો બધાનો વારંવાર એક જ પ્રશ્ન છે કે વેટનરીમાં આપણે એડમિશન ક્યારે થશે. તો મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે તમારું નીટનું રિઝલ્ટ આવશે ને ત્યારબાદ જ આપણે આ જાહેરાત યુનિવર્સિટી કામધેનુ ઉપર જાહેરાત મૂકવામાં આવશે. એની પછી જ તમારા ફોર્મની બધી જ પ્રક્રિયા થશે અને સંપૂર્ણપણે હવે ગયા વર્ષથી મતલબ કે નીટના બેઝ પર તમને એડમિશન મળશે. ગુજકેટના બેઝ પર નહીં મળે, ઓનલી નીટના બેઝ પર જ વેટનરીમાં એડમિશન મળશે. અને હાલમાં આપણે ગુજરાતની અંદર 5 કોલેજ ઓલરેડી રનિંગ છે અને 6ઠ્ઠી કોલેજ જે ભુજ ખાતે છે ઓલરેડી તેને પરમિશન મળી ચૂકી છે. પણ મે બી ડાઉટ છે કે આ વર્ષે મતલબ એડમિશન કરે પણ ખરી અને ન પણ કરે. બાકી મોસ્ટ પ્રોબેબલ 5 કોલેજ તો જે છે 5 કોલેજ આપણી એમાં તો કન્ટિન્યુ મુજબ તમને એડમિશન આપવાના જ છે. અને બધી કોલેજોમાં આઈ થિંક હોસ્ટેલની સુવિધા તો અવેલેબલ છે જ, પણ અમુક જગ્યાએ કોઈ જગ્યાએ નહીં હોય હોસ્ટેલની સુવિધા ફર્સ્ટ યરમાં. એ માત્ર મતલબ 3-4 મહિના પૂરતી નહીં હોય, બાકી પછી હોસ્ટેલ તો મળી જ જાય છે તમને. એટલે એની કોઈ ટેન્શન લેવાની નથી મિત્રો. તો તમે કોમેન્ટ કરો તમારા નીટમાં સ્કોર કેટલો થાય છે એ કોમેન્ટમાં આપણા વિડીયોમાં જણાવો, કોમેન્ટ સેક્શનમાં. તો આપણે પછી એનો પર્સનલ વિડીયો બનાવશું કે કટ ઓફ કેટલા સુધી અટકે છે, કઈ કોલેજમાં કેટલા સુધી એડમિશન અને કઈ કેટેગરી વાઇઝ કે તમને કઈ કોલેજમાં મળવાપાત્ર એડમિશન છે. તો તમે કોમેન્ટમાં લખો તમે તમારો સ્કોર કે કેટલો તમારા નીટમાં સ્કોર થાય છે, જરૂર લખજો. અને બીજું, તમે ક્યાંથી આ વિડીયો જોવો છો એ ખાસ કોમેન્ટ કરજો, બરાબર છે? થેન્ક યુ.